નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે જીકે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું 12 ફેબ્રુઆરી 2026નું ડેલી કરંટ અફેર્સ। 12 ફેબ્રુઆરીના રોજ બનતા મહત્વના પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું અને પ્રશ્નને વિગતવાર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીશું। આવનારી તમામ 2026-27માં જે મુખ્ય પરીક્ષાઓ આવવાની છે, પ્રિલિમ્સ અને મેન્સ અને ક્લાસ 3ની તમામ પરીક્ષાઓ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, તલાટી અને જીપીએસસી ફોરેસ્ટ જેવી તમામ પરીક્ષાઓ માટે આ કરંટ અતિ મહત્વનું છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેવા વિનંતી। આગળ વધીએ પ્રશ્ન નંબર 1 પર। સુરક્ષા કાયદા અમલીકરણ અને સાયબર સુરક્ષા નીતિ પર સંયુક્ત કાર્ય યોજના વિકસાવવા માટે કયા દેશે ભારત સાથે સંમતિ દર્શાવી? ઓપ્શન જોઈએ મિત્રો। ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, બી કેનેડા, સી જર્મની અને ડી જાપાન। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી કેનેડા। કેનેડા સાથે ભારતે આ યોજના વિકસાવવા માટે સંમતિ દર્શાવી છે, જેમાં સુરક્ષા કે જે એક દેશ અને બીજા દેશમાંથી જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય છે, ખાસ કરીને ડ્રગની હેરફેર જેવા મુદ્દાઓ જે છે એમને સુવ્યવસ્થિત કરવા માટે અને સમયસર માહિતીને શેરિંગ કરી અને એકબીજા દેશની કામગીરી સરળ કરવા હેતુથી આ સંમતિ દર્શાવવામાં આવી છે અને કેનેડા સાથે આ ભાગીદારી કરવામાં આવી છે। જોઈએ પ્રશ્ન નંબર 2। વૈશ્વિક સ્તરે 4 સ્થાન સુધાર્યા પછી નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો હતો? ઓપ્શન એ 45મો, બી 40મો, સી 50મો કે ડી 35મો? તો અહીં જે ભારતનો ક્રમ હતો આ ઇન્ડેક્સમાં એ હતો ઓપ્શન એ 45મો। આ ઇન્ડેક્સની વાત કરીએ તો આની અંદર સમાવેશ થાય છે 127 જે અર્થતંત્રો દેશ છે, બરાબર, એની અંદર ભારત 4 સ્ટેપ આગળ વધ્યું છે અને 45મું સ્થાન મેળવ્યું છે ભારતે, જ્યારે શરૂઆતમાં 41 હતું, ગયા વર્ષે 2025માં 45મું સ્થાન મેળવ્યું છે। અને આ જે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ છે એની અંદર સમાવેશ જે પાસા છે એ કયા છે? તો એક છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અપનાવવી અને નવીનતા આધારિત જે વૃદ્ધિ થાય છે નેટવર્કમાં, એનો આ સ્કોર છે। ખાસ કરીને એઆઈમાં, આઈસીટી સેવાઓ, ઈ કોમર્સ જેવી જે વિભાગો છે એની અંદર કોઈ પણ દેશ કેટલો આગળ છે એના ઉપરથી આ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ આપવામાં આવે છે, જેમાં 2025માં ભારત 45મા ક્રમે હતો 127 દેશોમાં। જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 3। સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ્સ એટલે કે આરટીજીએસ એનઈએફટીમાં જોડાવા માટે કઈ કંપનીને આરબીઆઈની સૈદ્ધાંતિક મંજૂરી મળી? ઓપ્શન એ પેટીએમ, બી રેઝરપે, સી પાઇન લેબ્સ કે ડી ટ્રાન્સકોર્પ? તો મિત્રો જે ટ્રાન્સકોર્પ કંપની છે એને આરબીઆઈ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ માટે। એથી તે પોતે હવે પોતાનો આઈએફએસસી કોડ મેળવી શકશે અને આરબીઆઈ સાથે પોતે સીધું બેંક ખાતું જાળવવાની મંજૂરી મળી જશે। તે એક પબ્લિક લિમિટેડ કંપની છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે આ ટ્રાન્સકોર્પ બેંક, આ કંપની, ઠીક છે। પ્રશ્ન નંબર 4 જોઈએ। કયા રાજ્યએ તેનો પ્રથમ આર્થિક સર્વે 2025-26 રજૂ કર્યો, જેમાં 1 ટ્રિલિયન અર્થતંત્ર હાંસલ કરવા માટેનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી તમિલનાડુ? તો મિત્રો અહીં જવાબ આવશે ઉત્તર પ્રદેશ જે છે તેણે પોતાનું 1 ટ્રિલિયન અર્થતંત્ર હાંસલ કરવા માટે રોડ મેપ રજૂ કર્યો છે 2025-26માં। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 5। 1 એપ્રિલથી અમલમાં આવતા આરબીઆઈ દ્વારા માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ એમએસઈ માટે સુધારેલી કોલેટરલ મુક્ત લોન મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 20 લાખ, બી 10 લાખ, સી 15 લાખ કે ડી 25 લાખ? તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 20 લાખ જેટલી જે છે એ લોનની મર્યાદા જે છે આરબીઆઈ દ્વારા માઇક્રો અને સ્મોલ જે એન્ટરપ્રાઇઝ છે એમના માટે એટલી મર્યાદા રાખી છે 20 લાખની। અગાઉ દોસ્તો
આ મર્યાદા ફક્ત ને ફક્ત 10 લાખ જેટલી હતી, જેને ડબલ કરી છે, ઇન્ટુ 2 કરી અને સીધી જ 20 લાખ કરી દેવામાં આવી છે આરબીઆઈ દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. દર વર્ષે વિશ્વ કઠોળ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 ફેબ્રુઆરી, બી 15 માર્ચ, સી 12 જાન્યુઆરી કે ડી 7 એપ્રિલ. તો મિત્રો વિશ્વ કઠોળ દિવસ એ 10 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને આ 10 ફેબ્રુઆરીએ કઠોળ દિવસ ઉજવવાની શરૂઆત યુનાઇટેડ નેશન UN કે જેને આપણે રાષ્ટ્ર મહાસભા કહીએ છીએ એના દ્વારા 2018માં એની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ ઉજવાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. કયા રાજ્યની વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવા લોન્ચ કરવામાં આવી હતી? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી બિહાર. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બિહાર. બિહારની વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન નેવા લોન્ચ કરવામાં આવી હતી. મિત્રો આ નેવા એપ્લિકેશનનું ઉદ્દેશ્ય છે કે પેપરલેસ કામ કરવું, એટલે કે ઇન્ટરનેટ ઉપર તમામ કામગીરી પેપરલેસ થાય એ હેતુથી નેવા લોન્ચ કરવામાં આવી છે. અને વિધાનસભામાં દરેક કાર્ય પેપરલેસ થાય, ઓનલાઈન થાય તેવું માળખું તૈયાર કરવામાં આવેલ છે. આ એનો ઉદ્દેશ્ય છે. જોઈએ પ્રશ્ન નંબર 8. દવાની સલામતી અને ગુણવત્તાના ધોરણોને વધારવા માટે કયા રાજ્યની ફાર્મસી કાઉન્સિલે ભારતીય ફાર્માકોપિયા કમિશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ મહારાષ્ટ્ર, બી કેરળ, સી ગોવા કે ડી ગુજરાત. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગોવા. ગોવા સાથે જે છે ભારતીય ફાર્માકોપિયા જે કમિશન છે તેણે સમજૂતી કરી છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. પ્રારંભિક તબક્કાના ફિનટેક સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે કઈ કંપનીએ ઇન્ફિનિટી 3.0 લોન્ચ કર્યું? ઓપ્શન એ રેઝરપે, ઓપ્શન બી ફોનપે, ઓપ્શન સી પેયુ કે ઓપ્શન ડી પટ્ટા. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પેયુ. પેયુ કંપનીએ ઇન્ફિનિટી 3.0 લોન્ચ કર્યું છે કે જે તેમના ફિનટેક સ્ટાર્ટઅપ છે એને વેગ આપવાના હેતુથી કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. PM સૂરજ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ગ્રામીણ વિકાસ મંત્રાલય, ઓપ્શન બી નાણાં મંત્રાલય, સી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને ઓપ્શન ડી કાયદો અને ન્યાય મંત્રાલય. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જે છે આ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે PM સૂરજ. અને મિત્રો જાણીએ કે આ PM સૂરજ પોર્ટલ શું છે વિગતવાર. તો ભારત સરકારનું PM સૂરજ પોર્ટલ જે છે તેણે 1.39 લાખ ઉદ્યોગ સાહસિકો કે જેઓ વંચિત વર્ગોથી બિલોંગ કરે છે તેઓને લોન આપવા માટે અથવા તો ક્રેડિટ જે યોજનાઓ છે તેને ટ્રેક કરવી અને એક ઓનલાઈન પ્લેટફોર્મ છે એના માટેનું. તો ભારત સરકારે PM સૂરજ હેઠળ 1.39 લાખ ઉદ્યોગ સાહસિકોને 1390 કરોડની લોન આપી છે, જેથી નવા અને નાના ઉદ્યોગ સાહસિકોને સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળી શકે અને તેઓ પોતાનો વેપાર કરી શકે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ અલમાટી ડેમ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ ગોદાવરી, બી કૃષ્ણ, સી કાવેરી અને ડી નર્મદા. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી કૃષ્ણ, કે જે અલમાટી ડેમ તાજેતરમાં ચર્ચામાં હતો એ કૃષ્ણ નદી પર આવેલ. તો મિત્રો જાણીએ કે અલમાટી ડેમ કેમ ચર્ચામાં હતો. તો આમાં એની ઊંચાઈ વધારવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કે કર્ણાટક રાજ્ય અહીં ઊંચાઈ વધારે છે એના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
તો આ જે અલમાટી ડેમ છે તે 52.5 મીટર ઊંચો છે, 52.5 મીટર ઊંચો છે અને લગભગ 3.5 કિલોમીટર લાંબો છે અને તેની વીજ ઉત્પાદન ક્ષમતા લગભગ 713 મિલિયન કિલોવોટ છે. 713 મિલિયન કિલોવોટ તેની ક્ષમતા છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 12. કયા દેશના વાયુસેનાએ ઓસાન એરબેઝ પર અમેરિકા સાથે મળીને બડી સ્ક્વોડ્રન સંયુક્ત હવાઈ કવાયત શરૂ કરી? ઓપ્શન એ જાપાનીઝ, બી દક્ષિણ કોરિયન, સી ઓસ્ટ્રેલિયન કે ડી બ્રિટિશ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયા સાથે મળી અને અમેરિકાએ બડી સ્ક્વોડ્રન સંયુક્ત હવાઈ કવાયત શરૂ કરી હતી. તો મિત્રો અહીં આપણો આજનો કરંટ અફેરનો વિડીયો પૂરો થાય છે. તમામ પ્રશ્નો અતિ મહત્વના છે, બરાબર. તો આવી જ રીતે રોજે રોજ તમને વિડીયો મળી રહે એ હેતુથી તમે અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.